સુરતના આરટીઓ ઓફિસમાં ટુ વ્હીલર ડ્રાઇવિંગ લાયસન્સ માટેની પરીક્ષા આપવા માંગતા અરજદારો માટે મુશ્કેલીનો માહોલ સર્જાયો છે. હાલમાં આ માટે સીધો 40 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે અને અરજદારોને 7મી જુલાઈ સુધીની એપોઇન્ટમેન્ટ મળી રહી છે. હાલમાં સુરત આરટીઓમાં ટુ વ્હીલર ટેસ્ટ માટે દરરોજ 275 અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે. તેમ છતાં લાંબા વેઇટિંગના કારણે હજારો અરજદારોએ એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લઈ ટર્ન માટે રાહ જોવી પડી હતી. વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લર્નિંગ લાયસન્સ કાઢવા માટે આગળ આવી રહ્યા છે, જેના કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યા હદથી વધુ થઈ ગઈ છે. એ ઉપરાંત અરજદારોને અનેકવાર ઓનલાઈન ફોર્મ ભરવાની સાઇટ પણ બંધ થઈ જવાથી પરીક્ષા માટેનો કોમ્પ્યુટર એપ્લિકેશન બંધ થવાની પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ સમસ્યાઓથી માત્ર અરજદારો નહીં પરંતુ આરટીઓના કર્મચારીઓ પણ કામનો ભાર પણ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે કામનું દબાણ ઓછું કરવા માટે આરટીઓ કર્મચારીઓ પરીક્ષા માટેનો સમય વધારો કરતા સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કરાયા છે. આરટીઓના મૈયા રતન પટેલે કહ્યું કે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવાની પણ વિચારણા ચાલી રહી છે, જેથી અરજદારોને ઝડપથી અને સરળતાથી ટેસ્ટ આપવાનો અવસર મળી શકે તેમ છે. હાલત એવી છે કે ઘણા છોકરાઓને હાલાકી પડે છે. 40 દિવસનું ટુ વ્હીલરમાં વેઇટિંગ આવી રહેલું છે. જો કે સરકારશ્રી એમને 6 મહિનાનું કાચું લાયસન્સ આપે જ છે, પણ મહિના પછી પહેલી ટ્રાય અપાય એટલે આમ જોવા જઈએ તો 3 થી 4 ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય 40 દિવસનું વેઇટિંગ હોય તો પણ જે લોકોને ભણવાનો ઇસ્યુ જે બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે. અહીંયા વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ પણ લાયસન્સ કઢાવવા આવે છે, સ્કૂલના છોકરાઓ. હવે એ સદુપરાંત બી સર્વરના ઇસ્યુઝ પણ આવી રહેલા છે. સર્વરના ઇસ્યુ માટે વારંવાર આરટીઓસી સાહેબ દ્વારા રેગ્યુલર ઈમેલ એનઆઈસીમાં બધે સીઓટીમાં કરવામાં આવે છે, પણ સર્વરના ઇસ્યુઝને કારણે આ લોકો પણ મજબૂર થઈ જાય છે, કારણ કે કામનું ભારણ પણ વધી રહેલું છે અને જેટલું લેટ થશે એટલું કામનું ભારણ આ લોકોનું વધશે ઇન્સ્પેક્ટરોનું. એટલે આરટીઓસીનો કોઈ વાંક જ નથી. સવારના 7, 7:30, 8 વાગ્યાથી ટ્રાય ચાલુ થાય છે, રાતના 7 વાગ્યા સુધી ઓલમોસ્ટ 12 કલાક ટ્રાય લેવાય છે ટુ વ્હીલરની. 40 દિવસના વેઇટિંગ છે એટલે બંને રીતે લોકોને પણ હાલાકી પડે છે અને આરટીઓને પણ હાલાકી.